હા ખાતામાં જોઈને તને કહું હો, હમણાં નાખી દઉં. પૂછીને માગે. હા આ પૈસા પૈસા નથી. હા ઈ તો હા પાડ્યા રાખે. તમે તમારી રીતે વ્યવસ્થા કરી નાખો. પૈસા બાબતે અહીં ફોન કરતા નહીં. કોણ હતું? તારો ભાઈ. પેલા નથી બોલાતું. આજે તો ઓલી ખાંડેલી ચટણી બનાવી હતી ને, બહુ મસ્ત બની હતી. કઈ રીતે બનાવી હતી? તમને યાદ કરી કરીને બનાવી હતી. તારી મમ્મી કહેતી હતી અઠવાડિયા તો નાયો નથી. આ ટાઈટ કેટલી છે? આવી ટાઈટ માં નવાય? પણ એકવાર જીગર કરીને નાઈ લેવાય. જીગર ની જરૂર નથી, તો ગીઝર ની જરૂર છે. તારી રોજ માથાકૂટ ને તારા બા ધોવાનું બધું છે ને, હવે મને લાગે છે કે આપણે સંસ્કૃત શીખવું જોઈએ. એમાં સંસ્કૃત શું શીખવાનું? એવું નથી, સંસ્કૃતમાં બાંધવી ને તો બાજુવાળાને એમ તો લાગે કાની ઘરે હવન આલે છે. તને હું ધાબે તડકે બેહવા આટું મોકલો તને, તો રૂમમાં આવીને બેસી ગયો. એટલે તડકે કઈ દેખાવું જોઈએ ને મોબાઈલ માં. હમણાં છોકરો કીધો તો પતંગ લેવી છે. હા તે લઈ દે ને એને તમ તારે. આ જો તમારું ને પતંગ નું એક જેવું કામ છે. કેમ? જરીક ઢીલ આપો ને બીજા ધાબે ચડીને પડે. તમારું કામ એ દોરી જેવું જ છે. કેમ? બીજાને ધાબે ભોગવા જ ક્યાં ગયો ત્યાં ખેહી લ્યો.